નમસ્કાર મિત્રો, હું છું રાજેશ સાવલી, આપનો દોસ્ત ને આપનો મિત્ર. આજે આપણે કેશોદ એરપોર્ટની અંદર આવેલા અને ત્યાં જે તે સ્ટાફની અંદર જે રવિન્દ્ર સર છે એની મુલાકાત થઈ. તો એનો પણ તમને ટૂંકમાં પરિચય આપું, ત્યાર પછી અહીંની શું શું ફેસિલિટી, શું શું સુવિધા છે એની પણ માહિતી આપશું. એ પહેલાં આપણે રવિન્દ્ર સરને મળીએ. હવે અમારા દર્શક મિત્રોને થોડું તમે પણ તમારો ટૂંકમાં પરિચય આપો. હું રવિન્દ્ર સોલંકી છું અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ટર્મિનલ મેનેજર તરીકે કેશોદ એરપોર્ટ પર અત્યારે કાર્યરત છું. અને હાલમાં અમારી સાથે પેસેન્જર સાથી છે જે પોતાનો એક્સપિરિયન્સ આપણને શેર કરશે. તો અત્યારે આપણે જે ભારત સરકાર તરફથી એક નાના એવા જે કેશોદની અંદરથી જે એરપોર્ટની સુવિધા પૂરી પાડી છે, એમાં ફેસિલિટીની વાત કરીએ તો ટોટલી બેસવા માટેનું જે સુવિધા આપેલી છે એમાં એર કન્ડિશનર પણ આપેલું છે. પછી આગળની જગ્યાએ લેપટોપની સિસ્ટમ પણ છે. પછી એરપોર્ટની અંદર વાઈફાઈની પણ સુવિધા આપેલી છે. પછી ઠંડા પાણીની પણ સુવિધા આપેલી છે. અને ઇન્ડિયા ઉડાન સ્કીમ કે જે ગવર્મેન્ટ તરફથી ચાલે છે, એમાં ટૂંકા સમયની અંદર કે તમે કેશોદથી અમદાવાદ માત્ર 55 મિનિટનો ટૂંકા ટાઈમમાં તમને પૂરેપૂરી સુવિધા મળે અને નોર્મલ રેટની અંદર જે આપણને સુવિધા પૂરી પાડે છે. અને ઉડાન નામની જે આપણે ભારત સરકારની સ્કીમ ચાલે છે, તો અચૂકથી લાભ લેજો. અમે એક અનુભવ કરવા માટે જ આવ્યા છીએ અને વધારે આગળની માહિતી આપણે થોડી ઘણી સર આપશે. નમસ્તે. ઉડાન સ્કીમ છે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી ચાલી રહી છે અને જેની અંતર્ગત આપણે રિમોટ લોકેશન જે છે, જે નાના એરપોર્ટો છે એને જોડવાની આ એક સ્કીમ છે. તો જેમાં આપણે આપણું જે કેશોદ એરપોર્ટ છે એને આપણે અમદાવાદ સુધી અત્યારે અટેચ કરેલું છે, જેથી કરીને આપણા કેશોદવાસીઓ છે, જૂનાગઢવાસીઓ છે એને ડાયરેક્ટ કનેક્ટિવિટી મળે, ટુરિઝમનો ગ્રોથ થાય. એના માટે થઈને અમે એક નાની ફ્લાઇટ પણ વધારે પેસેન્જરને કનેક્શન મળે એના માટે કેશોદ એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ સુધી અમે કનેક્ટિવિટી આ બનાવેલી છે, જે રેગ્યુલર 3 દિવસ વીકમાં ચાલી રહી છે. અને ભવિષ્યમાં પણ બીજા બધા લોકોને પણ વિનંતી છે કે આ ફ્લાઇટનો લાભ લો. થેન્ક યુ.